મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત વહેલા 6 વાગે થઈ જાય છે. નહીં ધોઈને તૈયાર થઈ જઈશું. અને હજુ તો બહાર તો અંધાર છે. જો ચા બનાવી છે. આજે જવાનું છે અમારે દવાખાને સાહેબનું ઓપરેશન કરાવવા. તે વહેલા બધા ઉઠી જઈએ. વહેલા બધા નાહવા ધોવાનું ચાલે છે હજુ તો. અને બહાર તો હજુ તો અંધારું છે. હજુ તો બહાર તો અંધારું છે. જો હજુ ચંદ્ર દેખાય છે. તારા ચંદ્ર બધું દેખાય છે. હજુ તો અંધારું છે. ઘરમાં લાઈટ ચાલુ છે. ચા બનશે એક બાજુ. સાહેબને તો ચા નહીં પીવાની, પણ મારે પીવાની છે. મેં મારા માટે બનાવીને થોડી કાઢી છે. ફટફટ કામ કરી લઈએ. કામ તો કોઈ કરવું નહીં ચાલશે તો, પણ ચા ને એવું બનાવે પી લઈએ ને એવું બધું કરીને પછી જઈએ દવાખાને. એટલે આજે ઓપરેશન છે એટલે ફટફટ નીકળી આવો. સ્પેશિયલ રૂમ આલ્યો છે. હવે ઇન્જેક્શન આલી ગયા છીએ અને મૂન દક્ષુ બે બેઠા છીએ. કેવું સાહેબ ઇન્જેક્શન આલ્યા પછી? શાંતિ જો મૂન દક્ષુ બે બેઠા છીએ. રવિ આવે તો તે રવિ નેચરજો અને મૂન દક્ષુ બે બેઠા છીએ રૂમમાં. દક્ષુભાઈ મૂડલેસ થઈ જાય. સાહેબ તો ઊંઘી જાય. દક્ષુભાઈ ઊંઘી જાય મોબાઈલ જોઈ. સાહેબનું ઓપરેશન થઈ ગયું. જય શ્રી રામ. જો સાહેબનું ઓપરેશન થઈ ગયું. અત્યારે તો બોનમાં નહીં, ઊંઘાડે. દક્ષુ જોડે બેઠ્યો. હવે સાહેબનો હોશ આવ્યો છે. એટલે હવે સાહેબ અમારા જોડે વાતો કરતા થઈ ગયા છીએ. એટલે હવે અમને શાંતિ થઈ જાય. હું તો રોઈએ ખરા સાહેબ, નહીં દક્ષુ? તમને તો અંદર લઈ જશે. હું તો રોતી હતી. જો સાહેબ કેવું હોય કહો? સરસ. હવે સારું થઈ ગયું ને? સારું 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 સારું. આરામ કરો તા. સાહેબનો તો આરામ કરીશી ને. આ અમારો રૂમ આલેલો છે. આરામ કરીશી સાહેબ. અને આ પ્રકારનો રૂમ છે ને. હમણાં તમને રજા આપી દેશી નહીં સાહેબ? હજુ તો જ્ઞાનમાં અહીં ઘેર આવીને હવે આરામ. પેશન્ટનો આરામ અમારે હવે. અને દક્ષુભાઈ તો હું અહીંયા બેઠી છું. અને અમારા પેશન્ટ તો બોલતાય નહીં, ચાલતાય નહીં. કેટલા વાગે ખબર? 4:05 કે 10 મિનિટ બાકી છે. હવે કોમ પતી અમારું. ઘેર આવીને તો ઓનલાઈન મંગાવી દીધું ખાવાનું. તો ખાઈ તો લીધું. 2 વાગ્યા હતા મને ઘેર આવતા. તો પછી ઓનલાઈન મંગાવ્યું, ખાધું. પછી બધું કામ મૂકીને જઈતી. કચરા પોતું, કપડાં વાસણ બધું એ. તે વાસણ ઘસે જો, કચરો વાળીને પોતું કર્યું ને કપડાં ધોવાતા કોઈ જો ચોક વાળીને બધું કરીને હવે નવરી થઈ. તો 4 વાગી ગયા. હું આરામ કરો. 4 વાગે અડધો કલાક પછી તો પાછું 5 વાગે તો ચા બનાવવાના બનાવવા. એટલે આજે આખો દાડો આપણો બરાબરનો લેફ્ટ રાઈટમાં આવી જશે. જો સાહેબને તો ઓઢાડીને ઊંઘાડી દીધા. ત્યાં ઊંઘ્યા ઓઢીને. 4 વાગે મેં કપડાં સૂકવ્યા. 4 વાગે નવરી પડી. કચરા પોતું ચોકવાળે બધું કર્યું અને નવરી પડીને તાણા બધા કપડાં ને એવું બધું સૂકવીશું. અને જો ઓનલાઈન મંગાવી દઉં ખાવાનું. 2 ડીશો મંગાવી દીધી હતી. તે કચરો બધો પડ્યો છે. ચોક બોક બધું વાળી કાઢ્યું.
અને એ અમારે એકતાબેનના કેલબા ભરેલા પડ્યા છે અને ઘરમાં હવે મેં મસ્ત બધું ચોખ્ખું કરી દીધું અને સાહેબ તો ઊંઘી જાય. બોલો શું કરો છો? ભાખરી બનાવું છું. બરોબર. આજે તો રાતનું ભોજન બહુ માપનું જ બનાવ્યું છે ભોજન. આજે એકદમ સાદું જ ખાવાનું. ચટણી ભાખરી અને દક્ષિણ કોફી મારો ચા કયું અને એ પપ્પાને માટે કોબીજનું શાક. બરોબર. લોટ બાફ્યો છે આજે એટલું જ બનાવ્યું. હમ. બીજું કોઈ બનાય નહીં. ચલો હું મારા માટે કોફી બનાવી દઉં. અને ખીચડી ના પાડી મેં કીધું ખીચડી બનાવી બરોબર. પણ એ ના પાડી ખીચડી બનાવી. એવું કહી જો આવી ગયા. પેશન્ટ આવી ગયા ખાવા.